ભાવનગરમાં જે રીતે રેગિંગ કાંડ સામે આવ્યું, વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। અહીં વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો। રેગિંગની જે ઘટના બની તેમાં વાલીઓની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે। પોલીસની કાર્યવાહી સામે વિદ્યાર્થીઓને વાલીઓમાં વિરોધ। એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં ડીવાયએસપી વિરુદ્ધ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી અને ન્યાયની માંગ કરી। 3 જુનિયર તબીબો સાથે રેગિંગ કરવાના આરોપમાં ગઈકાલે જ 7 આરોપી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા, જેમના 24 કલાકની અંદર જામીન પણ થઈ ગયા હતા। વિદ્યાર્થીઓ અને વાલીઓનો આરોપ છે કે પોલીસે રેગિંગની ઘટનામાં અપહરણ, ખંડણી અને શારીરિક તેમજ માનસિક ટોર્ચરની કલમ નથી લગાવી। બીજી તરફ પીડિત વિદ્યાર્થીઓએ પણ આરોપ લગાવીને કહ્યું કે પોલીસે નિષ્પક્ષતાથી ફરિયાદ નથી નોંધી। ઘટના બન્યાના 8 દિવસ સુધી પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી। અહીંના જે જૂના વિદ્યાર્થીઓ પ્લસ કંઈક 4 વિદ્યાર્થીઓ એમને સાથે ક્લાસમેટના છે, એ લોકો એમને રેગિંગ કર્યું છે। જ્યારે અમને જાણ થઈ ત્યારે ગયા શનિવારે અમે અહીંયા ડીન સાહેબને મળ્યા હતા, તો ડીન સાહેબે એવું કીધું છે કે અમને બધી જાણ છે અને અમે મિટિંગ એન્ટી રેગિંગ કમિટીની મળી છે, એમને સામે અમે સ્ટ્રોંગ એક્શન લીધા છે। એમાંથી 4 સ્ટુડન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એમના જે ઇન્ટર્નશીપ જે પૂરી થઈ એના સર્ટી પણ આપવામાં નહીં આવે છે, આવું અમને એમના દ્વારા જણાવવામાં આવ્યું છે। મારો છોકરો ઈશાન કોટક આ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ પૂરી કરી છે। એનું ગયા વીકમાં એના જ સિનિયર્સ અને એના ક્લાસમેટ સાથે થઈ અને એ લોકોએ અપહરણ કર્યું, એને ધોરમાર મારવામાં આવ્યો અને એના પછી પણ એની ઉપર સતત ટોર્ચરિંગને ધમકીઓ ચાલુ છે આડકતરી રીતે કે તમને લોકોને અહીંયા રહેવા નહીં દઈએ, ધમકાવીશું, આ છે તે છે। પોલીસ તરફથી પણ અમને લોકોને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પૂરી કાર્યવાહી નથી થઈ રહી। અમે એટલું જ કહીશું કે કાયદાની રીતે જે કંઈ કરવાનું હોય કાયદાકીય રીતે દરેકને જે કંઈ સજા મળવી જોઈએ અને એમાં કોઈ પણ ચમરબંધી હોય, કોઈ પણ લાગવગ હોય, કોઈ પણ ઓળખાણ પારખાણ હોય, એને ધ્યાન આપ્યા વગર એની ઉપર જે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એ થાય। આવડો મોટો ફોજદારી ગુનો બન્યા હોવા છતાં પણ જેવી રીતે આપણને સૌને ખ્યાલ છે કે કાલે બપોરે આપણે આરોપીઓની ધરપકડ થઈ અને 6 કલાક અથવા અડધા દિવસની અંદર જ તેમને જો જામીન મળી જતા હોય તો પોલીસ તંત્ર પાસેથી ખૂબ જ મોટા પ્રમાણમાં અથવા જે યોગ્ય ન્યાય છે એ મળી શકે એવી અમને વિદ્યાર્થીઓને તો પોલીસ તંત્ર પર હમણાં વિશ્વાસ રહેતો જણાતો નથી, પણ તેમ છતાં અમે તંત્ર પર વિશ્વાસ એવી જ રીતે રાખીએ છીએ કે જે કાયદાકીય રીતે જેટલી પણ કલમો લાગુ પડે છે તેમને પ્રોપર રીતે લાગુ પાડવામાં આવે અને સખતમાં સખત જે તેમની સામે કાર્યવાહી થઈ શકે એમ છે તે થાય, એટલું જ અમારે હમણાં પોલીસ તંત્ર પાસે અપેક્ષા છે।